બને. અહીંયા આપણે બેસીને ઉઠી જવાથી સત્સંગી ના થાય. ઇકો માપનો डबल डबल नहीं बोलने का है ने. बे बोली तो नहीं, अपनी बहनों की बे तारी वीरा तारा वीरा बे बोली बोले. घेरे रेवाय हाके जाने जवाय हाके एम एम चालतो है. બે માંથી એક જ કરે. જાને તો જાને ને ઘેર તો ઘેર. તમારે કઈ જવું છે? ઘરે જવું છે? કોઈને ગંતરી હોય ઘેર જવાની તો કહેજો. આ છે ઘર છે જ નહીં આપણું. અહીંયા છે એ ઘર કોઈના છે. શાસ્ત્રોએ સાબિત કર્યું છે આપણું આ ઘર નથી, આપણું રહેઠાણ છે. આ જે જંગુરામનું ઘર એવું દેખાય ને એ કાયાનું રહેઠાણ છે, અને આ કાયા છે એ આત્માનું રહેઠાણ છે. પણ આત્માનું ઘર કયું છે એ સદગુરુ મહારાજ આપણને સમજાવે. આપણું ઘર કયું છે? કારણ કે આ તો છોડવાનું છે એ વાત તો બધા નક્કી છે ને, બધા જાય જ છે ને, છોડી છોડી નહીં જતા. અને જો આપણું હોય તો કોઈ નહીં જાય ને, જાય ના જાય. એટલે મેં એ કહેતો હતો કે આપણે અહીંયા બેસી અને કદાચ શાંતિથી ગુરુ મહારાજ જે કઈ કે, પર્વતરામ કે એવું ભૂલી જવાનું. ગુરુ મહારાજ કે એવું નક્કી કરશો તો મેળાવશે પાછું. ખરોડ વાળો એમ નહીં થવું જોઈએ. કેમ કે એ ફલાણા એવું કશું ગુરુ ને એવું આવતું જ નહીં. ગુરુ એ ગુરુ. ગમે તે જંગલનો અગ્નિ હોય પણ તમારે તો હોકાની પેલી ભાંગ હોય ની હલગવાથી મતલબ રાખવાનો. એ કઈનું લાકડું છે એનાથી મતલબ નહીં રાખવાનો. ગમે તે હોય તમારે હલગવું જોઈએ. એમ તમને મને સમજાવવું જોઈએ કોણ છે, કઈથી આયા છે. કેમ કે એ તો ક્યાર નાટા ફેરા કરે છે કે કોઈને હજુ કોકને સમજાય, કોકને નહીં પણ સમજાતું. અહીંયા બેઠા પછી મહાપુરુષોનું ભગવાન ગીતામાં અર્જુન ને એવું કીધું કે અર્જુન, આપણે બધા ભાગ્યશાળી છે સાહેબ. આપણને આ ભક્તિ મળી છે. આપણને આવા સદગુરુ કંચરામ બાપુ જેવા, સદગુરુ કિરણરામ બાપુ જેવા મહાપુરુષો ગુરુ મહારાજો મળ્યા છે. આપણે બધા ભાગ્યશાળી છીએ. હોને. પણ એવું મેં કે મારા લાઈન વાળાને વખાણ કર્યું એટલે તમારે બીજા કોઈ હોય એ ખોટા છે એવું કહેતો નથી. એ તમને જે મળ્યા એ હજી બરાબર છે એવું નહીં. પાછું કે એમના વાળાને તો વખાણ કરેલા એમ નહીં થવું જોઈએ તમને. અને બધા જે છે બધા આપણા વાળા છે, બીજો કોઈ હોતો નથી. કેમ કે આપણી સમજ જેટલે હશે ને એટલે જ પહોંચશે. પાકિસ્તાન અને ભારતની બે બોર્ડર હોય, એ બોર્ડરની પેલી બાજુ હોય એ પાકિસ્તાન વાળા નક્કી કરે, આ આપણા વાળા. અને ભારતની ભૂમિમાં હોય એ ભારત વાળા નક્કી કરે, આ આપણા વાળા. પણ એની વચ્ચે હોય એ કોને નક્કી કરે? એના માટે તો બધા જ આપણા વાળા ને. અહીં તમે જેટલા બેઠા એટલા મને એમ જ લાગે બધા મહારાજ છે એવું દેખાય. મને કોઈ બીજો એમ લાગતું. કારણ કે ભગવાને ગીતામાં અર્જુનને કીધું, અર્જુન કે આ મૃત્યુલોકનો જીવાત્મા મનુષ્ય પેલો શું હોય? જન્મે ને ત્યારે માનવ હોય. માનવ પ્રાણીમાં ગણાય. શેમાં ગણાય? પ્રાણીમાં. શાસ્ત્રો તમે વાંચી હોય, અમારા વિક્રમભાઈ છે, કોઈ કદાચ તમે કોઈ ભાઈઓ શાસ્ત્રો વાંચી હોય, મેં વાંચી નહીં એટલી બધી, પણ ગુરુ મહારાજની દયાથી એવી વાતો કરી બતાડું છું ને. ઘણી વખત તમારે મેં કહી દઉં, તમને એ નહીં પૂછવાનું કયા અધ્યાયમાં છે, કયા શ્લોક નંબરમાં, એવું મને કશું ખબર છે નહીં. હોને. પણ લખેલું હશે ખરું, એ વાત નક્કી. આપણી શાસ્ત્રો આપણને એમ કહે છે કે જે સમયે દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યારે માનવ પ્રાણી હોય છે. એમ કહેવાય છે કે પ્રાણી છે, માનવ પ્રાણી. અને એ માનવ પ્રાણીમાંથી માણસ થવા માટે ગુરુ ચરણે જઈને 5 પ્રતિજ્ઞાનું આપણને ગુરુ મહારાજ પાલન કરાવે ત્યારે એ માણસ બની શકે. શું બને? દેવ નહીં બને, માણસ બને. માણસ ખાલી બને. અને દેવ બનવું હોય તો 4 વસ્તુ ગુરુ મહારાજને અર્પણ કરવી પડે. કેટલી? 4 વસ્તુ ગુરુને આપી દે અને પછી ગુરુ જે કઈ આપણને સાચી સમજ આપે એ સમજ એ વચનમાં આપણે વરી જાય, એ દેવગતિ
નો પુરુષ એને આત્મા કહેવાય ને ઈ પરમાત્માના ભજનનો અધિકારી બને. શેનો બને? સદગુરુ વચન ના થાવ તમે અધિકારી, પાનબાઈ વચન છે ભક્તિ કેરું અંગ. આપણે પરમાત્મા સુધી પહોંચવા માટે, ઈશ્વર સુધી જવા માટે, આ સંસારમાંથી બધામાંથી મુક્ત થવા માટેનું સાધન હોય તો આપણે આ પારથી પેલી પાર જવું હોય તો શું કરવું પડે? તમારા આટલામાં કોઈ નદી હશે ને, નદી, ડેમ, નાવડું ફરે એવી નહીં. આટલે નહીં. અમારે ખરોડ મેં હતી પણ એ બધી બ્રિજ બની ગયો હમણાં, એ નાવડા ખોઈ ગયા. અને પણ છે નાવ અહીં સુધી છે, પણ તમને હાવ કોઈ આંગળી કરીને બતાડે તે ખબર પડે કે આ તે નાવ. એટલે આપણા બાપજી નતા કહેતા કે રામ નામ કી નાવડી સદગુરુ હાકન હાર, બેસે પૂરા પ્રેમથી તો ઉતારે ભવ. આ કિનારે થી પેલા કિનારે જવું છે. એક ભાઈને આ કિનારેથી પેલે કિનારે જવાનું હતું ને ઈ ભાઈ કિનારા પર બેઠા હતા. એટલે એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ કિનારેથી પેલી કિનારે મારે જવું છે. બેઠો બેઠો ખાલી કિનારેથી પેલે કિનારે જવાની વાત કરે છે, પણ નાવડીમાં જ્યાં સુધી બેહે નહીં ત્યાં સુધી પાર પોતાય. તમારે મારે ઈશ્વરને પામવું છે, તમારે મારે ભક્તિ કરવી જ છે, તમારે મારે સુખી જીવન જીવવું જ છે, તો ગુરુ મહારાજ કે એક કર્મ તમારે ચાલુ કરવું, એ કાર્ય તમારે ચાલુ કરવું પડશે. આપણે મકાન બનાવવું છે, મકાન બનાવવું છે એમ વરેહડી ટાઈમ તમે કરો, મકાન બનાવવું છે, મકાન બનાવવું જ છે એમ કરો, પણ સિમેન્ટ ને નાખી દેતા પાયો ખોદવાનું ચાલુ કરી દો ને પછી બે કડિયા બોલાવી લાવો, અમારા જેવા ચાલુ થઈ જાય એટલે બની જાય કે નહીં ઘર? પણ દર વર્ષે ખાલી વાતો જ કરીએ તો ઘર બને? અને સમય હોય ત્યાં સુધી ઘર બાંધી લેવાનું, પછી બહુ ઉંમર થઈ જાય ને પછી ઘર બાંધવામાં બહુ અઘરું છે. હમણાં સારું છે ઘર બંધાય એવું છે, બાંધજો. ગુરુ મહારાજ તો એમ કીધું છે કે તમારું પોતાનું ઘર, આત્માનું ઘર બાંધવું હોય, નિજ ઘર બાંધવું હોય તો સદગુરુના આપેલા વચનમાં રહીને ગુરુ કીધું હોય એમ કર્મ કરશો તો તમારા ઘરનું બંધન, તમારું ઘર બનશે. બાકી 84 નું ચક્કર એ તો છે જ, ત્યાં જવાની જરૂર નહીં, તો જવાનું જ છે. પણ આપા જવું હોય તો એટલું ટળવું પડે. આપા આમ નીકળવું હોય ને, કેમ કે ગુરુ મહારાજ કીધું 2 માર્ગ. કેટલા? 2. અને એ પાસે આપણે બધા સીધા હોય તે હો ને, જેમ કીધું એમ ઠરીને રહીએ તો. હમણાં ઠંડી લાગે કેવું, ઠંડીમાં બધા કે અરે ઠંડીમાં ઠરી ગયો. જેવું ઠંડીમાં ઠરી ગયો એવું થાય, એવું જ કદાચ ભજનમાં ઠરી જાય તો આનો ઉદ્ધાર નહીં થઈ જાય. પણ અહીં મન ઠરતું નહીં, કૂદકાત બહુ મારે, ઠેકડા મારે. પેલો ને અમારે એક મહાપુરુષો કહેતા હતા કે આપણે ખિસકોલી હોય ને, બુટી, બુટી એમ કે ને આપણી દેશી ભાષામાં બુટી કે, એને પેલું સોપડીમાં ખિસકોલી એમ કદાચ લખેલું આવે. એ ખિસકોલીનું ઘર હતું, તાડ હશે કદાચ કે પેલી નારિયેળી હોય એવું ઝાડ હતું, નારિયેળી હશે હાલો. એ નારિયેળી ઉપર રોજ ખિસકોલી ઉપર જાય ને પાછી હેઠી ઉતરે, ઉપર જાય હેઠી ઉતરે ને એક દાડે વળી ત્યાં ડેટકો બેહરેલો, ડેટકો એ જોયું, રોજનો જોયા કરે પટપટ, આયન ઉપર જાય પાછી હેઠી ઉતરે, પાછી ઉપર જાય હેઠી ઉતરે. એટલે પેલીને પૂછ્યું કે અરે બેન, ભાઈ કે આ બધું શું છે, તમે આ રોજ હું આટા મારો છો એમ? કે ડેટકા ભાઈ તમને ખબર નહીં હોય, મારે 7 માળની બિલ્ડિંગ છે ને 7મા માળની બિલ્ડિંગ ઉપર ઠેઠ કેબિન ઉપર મારે રહેવાનો મુકામ છે. આને ડેટકાને જોવાનો ભાવ થયો, 7મે માળે કીધું એટલે. પેલીને 7મે માળે હતું ને તમારે 10મે માળે, એટલો ફેર છે. તમારું ઘર 10મા માળે છે. મહાપુરુષોને કીધું આ કાયા નગરીમાં 9 દરવાજા હશે, એ તમારા દરવાજા ખુલ્લા હશે, પણ 10મો દ્વાર જે તમારા મૂળ મુકામનો દરવાજો છે ને એ બંધ છે. એ સદગુરુ મળે ને ત્યારે ઈશારો કરે તમને કે 10મો દ્વાર કયો છે. અને જે જીવ આત્મા 10મા દ્વારે જાય ને એને જ મોક્ષ થાય, બીજા દ્વારે જાય એને મોક્ષ થતો નથી. પણ એ દરવાજો કઈ છે? એ તો ગુરુ મળે ને, ગુરુ તો નહીં પણ સદગુરુ મળે ત્યારે નક્કી કરાવે કે 10મો દ્વાર એ મુક્તિનો દરવાજો છે. પણ એ વાતો કરવાથી નહીં સમજાય.
આપણે બેને હમણાં વાતો કરી લીધી, સમજાઈ ગયું એવું નહીં. એ ગુરુ મહારાજ પાસે પ્રેક્ટિકલ બેહવું પડે, સમજવું પડે. ગુરુ મહારાજ સામે બેહીને આપણને શીખવાડે, પછી નક્કી કરાવડાવે કે આને 10મો દ્વાર કહેવાય. અને એ પાછું કીધા પ્રમાણે રીતે આગા પાછા થઈ ગયા તે બોલ. એટલે આ ડેટકો છે ને લલસાયો. ખિસકોલી પાછી આવી એટલે કીધું કે બેન ભાઈ તમે પરણેલા છો કે કુંવારા? એમ બેન થોડી ખિસકોલી શરમાઈ ગઈ. હવે ડેટકા ભાઈ આવું પૂછે એટલે શરમાઈ ગઈ, કશું નહીં બોલ્યા. ફરી પાછું પૂછ્યું એટલે એમને પૂછ્યું કે તમારે કે ના આપણે તો કે હજુ અમર કુંવારા, તમે બધા અમર કુંવારા જ છે. પણ હવે આ કાયાથી પરણે ને, કાયાથી જ પરણે ને એને 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 મહાપુરુષો નહીં કીધું. પણ આપણામાં જે રહેલો છે ને, જેને અલખ કહીએ, જેને રામ કહીએ, જેને ભગવાન, જેને પરમાત્મા કહીએ, જેને સાહેબ કહીએ, એ સાહેબ ત્યારનો હજુ અમર કુંવારો જ છે. કળિયુગ મેં આવવાનો છે પરણવા એમ કે છે. નકલંક અવતાર ધરી અને કાંકરિયા તલાવે બધો પ્રોગ્રામ ગોઠવાય છે એમ કે છે. પણ હજુ વાર છે, હજુ ઘણી વાર છે. મેઘલી રાણીને પરણવા આવશે એમ કે. અને તે દાડે આ કળિયુગનો વિનાશ થઈ જાય, પાછું સતયુગ થાપવાનું થાય. સતયુગ પાછું નવી શરતથી થાપશે, 4 યુગ પૂરા થઈ જાય. પણ ચિંતા નહીં કરતા, હજુ ઘણી વાર છે. અને કોક ને સતયુગ થપાઈ ગયા, કળિયુગ પૂરું થઈ ગયું. સદગુરુ જે દાડે તમને સાસુ જ્ઞાન પ્રાપ્ત કરાવી દીધું સાહેબ, એ દાડથી સતયુગની સ્થાપના થઈ ગઈ, એવું સમજી લેવાનું આપણે. એ દાડથી શરૂઆત થઈ ગઈ. કારણ કે તમને જે ડર હતો એ ડર કાઢી નાખ્યો. મરી જવાય એવો ડર હતો, મને કશું થઈ જાય એવો ડર હતો, મને કોઈ ખાઈ જાય એનો ડર હતો, મને કોઈ મારી નાખશે એનો ડર હતો. એ બધામાંથી મુક્ત કરી અને ગુરુ મહારાજ કીધું કે તને આ ધરતી પર મારી શકે એવો કોઈ છે નહીં. કોણ મારી હતી? પણ ક્યારે? આપણે જે જગ્યાએ ગુરુ બતાવી હોય એ જગ્યાએ હોઈએ તારે. એ જગ્યા જો છૂટી જાય ને તો પાછું કોઈ એની ગેરંટી હોતી નથી. કુકડું પેલા આપણે આ સારલામ ઢાકેલું હોય ને, મોટલું સપડું મૂકેલું હોય તો ભરહો કેવાય, ની ખાઈ ન ઓળ્યું એમ. પણ બહાર રખડતા હોય તો ખાઈ જાય, કશું નક્કી નહીં ભાઈ. કેમ કે બહાર વાડ મેં રખડતા ફરે તો શું નક્કી, આપડી ખાય કે નહીં. તાણી લીધે ખબર નહીં, પછી પેલા પાછળ જાય થોડુંક હાથ લાગે કરીને ઘીવડે ઘીવડે જે હાથ લાગ્યું એમ. અમારે એવું એ પાસે એમ કરતા, આ પાસે ખબર નહીં, તે લીટો ફાળતા ફાળતા જાય કે પાસે લીજું લે એમ. અને થોડું ઘણું પૂણા ભાગનું વધેલું હોય તો ઠેઠ પેલા દોર મેં સુધી કાઢ લાવે, ધોઈને કામ લાગી જાય એમ. અને ધોઈને જ ખાજો, હા ગંદકી વાળું ખાતા જ નહીં, મહેરબાની કરીને. અને ચોખ્ખું કરીને ખાજો, જેથી કરીને આપણા ગુણ સારા બને, આપણા વિચાર સારા આવે. જીવનમાં જેટલું ચોખ્ખું ખાશો ને એટલી મજા આવશે. એટલે ડેટકા ભાઈ 2 વખત પૂછ્યું એટલે ખિસકોલીએ કીધું સારું ભાઈ ગોઠવી નાખીએ તો બીજું હું એમ. પણ ડેટકાને કીધું જો તું અહીં નીચે રેવા ટેવાયેલો માણસ, તને તારું બધા ગુણ હારા છે, પણ એક તારો ગુણ ખોટો છે એમ. કે હું તો કે આ તું આ કૂદકા બહુ મારે છે ને, એ મને બીક લાગે. કેમ કે હાથમે માળે રહેવાનું એટલે જેમ તેમ. અને કદાચ હજુ કુંવારી છે સારું છે, અને કદાચ તાર જોડે ફેરા ફરી જમ અને તને કશું થઈ જાય તો લોકો શું કે છે, નામ તો બદલાઈ જ જાય ને. ખિસકોલી બાઈ ઘણું બધું સમજાય કે ના ના એવી ભૂલ તમે કોઈ દાડ નહીં કરો ને. એ ઠેકડા મારવાનું ધાવ આપણે બંધ એમ, પણ ગમે તેમ કરીને કે આપણે ગોઠવો એટલે બધું ગોઠવીએ ને પછી પાણી હેડીને જતા રહ્યા. હાથની બિલ્ડિંગ ઉપર હાથમાં મળે એટલે ઉપર ગયા પછી થોડુંક બીક તો લાગી, પણ ઉપરની દુનિયા જોવા માંડ્યો એટલે વિચારી કે આહા હા હા તારી ભલી થાય, મારી હાથ પેઢી નીકળી ગઈ પણ આ દુનિયા તો નહીં જોઈ કે આહા એમ ફૂલાવા માંડ્યો. પાછો હાથ પેઢી નીકળી ગઈ પણ આવી દુનિયા મેં જોઈ, વાહ વાહ એમ થઈ ગયો. ખિસકોલી કીધું વાંધો નહીં, લગ્ન થઈ ગયા છે, 4-5 કમરા છે, પણ જયંતની જોઈને પગલું ભરજો, કારણ કે બધી બાલ્કનીઓ ઓપન છે.
હો ને, તળિયા એટલા છે પણ દિવાલો છે ઉપર ગીડામ કોઈ બાપો દિવાલો બનાયા લે. રેટકા ભાઈ કે વાંધો નહીં, ચિંતા નહીં, તે કે મેં જમવાનું ને બધું લઈ આવું, નીચે જવું પડશે આપણે હોટલે. નીચે તો હોય ને હોટલો રોડ પર બધી, ઉપર તો કઈથી હોય અગાશી મેં. એટલે કે મેં નીચે જાઉં છું ને તમે બધું આ ધ્યાન રાખજો. અને બહુ મગજમારી પડતા કૂદા કૂદ કરતા ઠેકડા માર્યા તો પતી ગયું. અમે હજી એમ જ કહીએ છીએ તમે ઠેકડા મારવા જશો ને તો પતી ગયા સમજી લેવાનું સાહેબ. જે ટપલું બતાવ્યું છે ને ગેડું એના પર ધ્યાન રાખજો. અને ટપલું સુક્યા ને હાથની માળાથી જાય તો શું થાય? એ લીધે કીન આવી તું બહુ માથાકૂટ નહીં કરતો સ્વામીનાથ એમ. હા કેમ કે લગ્ન થઈ જાય ભલે ડેટકો પણ સ્વામિત કેવું જ પડે, ભાષા તો બદલી પડે ને. તો કે હારું હારું વાંધો નહીં, ચિંતા નહીં. આ લીને ઉતરવાનું થયું અડધેક ને મારું આલું અધુરામ પૂરું માખોડું કદીથી ફરી ના. આને તો બહુ મખોડાની લાલચ હોય ને. માખી બેઠી પાછો એમ થાય, પાછો વિચારે જો કૂદકો મારવા જા તો પેલી નીકીન જેલી છે એમ વિચારે પાછું. અને મખોડું એના જેવું પાછું આવીને માથા પર બેઠું એટલે જીભ એમ સડાઈ જોઈએ પણ તે પોતે નહીં. વિચારમાં પડી ગયો તારી ભલી થાય, હવે શું કરી? એ મય આવતા રહો જરીક વાર. વિચાર મેં પડી ગયો હવે હું કરું? પણ સાહેબ બહુ લાલચ જાગે ને, બહુ લોભ જાગે ને, બહુ લાલચ જાગે ને ત્યારે કોકની કીધેલી વાત ક્યારેક ભૂલાઈ જાય. એ તમારે યાદ રાખવાનું. ગુરુની વાત ભૂલાઈ જાય એવું મેં હાવ એમ નહીં કેતો, પણ કોઈ તમને હાસી વાત કીધી હોય ને એ લાલચ મેં આવો ને, જે દાડે લોભમાં આવો ને સાહેબ, એ દાડે તમારા ભલભલાને મન છેતરી ગયું છે. આપણને પણ છેતર્યા વગર રહેશે. બહુ કાબુ કરવું પડે. કારણ કે લોભ અને લાલચ જીવનમાં ભલભલાને પાડી દીધા છે. કેમ કે એ બહુ બહુ હુવાળી ભૂમિકા છે બહુ. અને ડેટકાને બરાબર પેલી પાછી નજીક આવીને બેઠી એટલે એમ પછી પેલી કીન જે રીતે ભૂલાઈ ગયું. અને જેવો કૂદકો મારી એટલે હાથમી બિલ્ડિંગ હતી એલી ટિફિન લઈને આવી ને થડી આમ રીને એમ વિચારે નરો આપડ વાળો નરો. પણ એને નીકીન આવેલી છે કદાચ એ યજ્ઞ હોય ને એમ એને વ્યામ તો ગયો જ. કેમ કે નીચે વાળો હોય ને આટલો આ રીતે પડ્યો નહીં હોય. કેમ કે હાવ થપલો જ વળી ગયેલો એટલે બધે ઉસેથી પડે જેમ તેમ રહેતો હોય. એટલે સમજી છે હેટા વાળો હોય તો આવો નહીં હોય, એ ઉપર વાળો જ પડ્યો હશે તો જ આટલો એમ થઈ ગયો. અને નક્કી કરી નાખ્યું કે હા એ જ હોવો જોઈએ. ગમે તેમ માનો નહીં માનો એ જ હોવો જોઈએ. હાપલા ફૂપલી ઠેઠ ઉપર ચડી બધા ટપલા માટા મારે. વિચાર કરી તારી ભલી થાય તારી ની લગ્ન કરતી તોય સારું એમ પસ્તાવો થયો. આપણે પણ ટપલામાં ધ્યાન રાખજો. મારે એમ કેવું છે કે ટપલામાં ધ્યાન રાખજો. કારણ કે 10મા દ્વારે આપણને સદગુરુએ આપણને સર્વમાંથી મુક્ત કરીને મૂળ ભૂમિકા ઉપર ગોઠવ્યા છે. પરમાત્માની જગ્યા પર એ ભક્તિના માર્ગ ઉપર મૂક્યા છે. તો આપણે ત્યાંથી પડી નહીં જવાય એનું આપણે ધ્યાન રાખવાનું. બધા જ તમારે ને મારે બધાને આપણે કાબુ રાખવું પડશે. મેં જે વાત કરતો હતો ભગવાન કૃષ્ણજીએ એવું કીધું કે આ સભાની અંદર જે કોઈ જીવાત્મા ભૂલે સુકે જાણે અજાણે કોઈ સંતની સભામાં આવી બેસે અને ઈ કદાચ બેસી અને બે ઘડી બેહીને કોઈ સંતોના મુખથી સત્સંગ સાંભળે ને ઈ બહુ બળ ભાગી માણસ કહેવાય. ભલે જાણે અજાણે બેસે. હું ઘણી વખત કમ જાણે અજાણે આપણે લાઈટમાં આંગળી નાખી દઈએ તો શોર્ટ તો બધાને લાગે જ ને. જાણી નાખો તોય લાગે અને અજાણથી નાખો તોય પણ લાગે. પાણીમાં તમે જાણીને પગ નાખો તોય અને અજાણે નાખો તો ઈ પલાળ્યા વગર રહેતું નથી. ગોળ તમે મોઢામાં નાખો, ગોળ છે એવું સમજીને નાખો તોય બરાબર અને જાણ્યા વગર નાખો તોય પણ ગળ્યો લાગે જ. એમ બધાના ગુણ સાહેબ આપણને અસર કરે છે. તો આ સત્સંગનો ગુણ આપણને કેમ નહીં અસર કરે? કરે જ. પણ અહીંયા તમારે કશું બીજું આપવાનું નહીં. મેં પહેલા કીધું બીજું કશું જ નહીં આપવાનું. આપણે એક શાંતિથી બે ઘડી પલાટી વાળી તમને મને કદાચ વધારે પગ દુખે ને તો લાંબા કરાય એવું કશું નહીં, પણ ઉઠી નહીં જવાય. પગ લાંબા કરો એમાં કશું વાંધો નહીં, મેં લાંબા કરાય.
અને હું તો કહું કદાચ નહીં મેળ આવે ને ઘણું દુખે ને તો હુઈ સુધી જવાનું, પણ મંડપ મેં બાર જીરની હુઈ જતા હોય. અહીં હુઈ જશો લફો થાય, બાર હુવો તો એને કોઈ અમે તમને ગેરંટી નહીં આલી. આ નવા ગામની બસ કદાચ નવા ગામમાં આવતી હોય ને એ નાઇટ બસ છોટાઉદેપુર બાજુ જતી હોય કે ડોલરિયામાં આવતી હોય, ગમે ત્યાં આસપાસમાં આવતી હોય, નાઇટ બસમાં તમારે સવારે 4 વાગે વહેલા જવાનું હોય ને ઘેરથી વહેલા ને વહેલા જાગ્યા હોય, જાગીને પછી તમે થઈ ગયા ને બસની વાર હોય કે બસ આમ મીકેલી હોય ગમે ત્યાં ઊભી હોય બસ સ્ટેન્ડ ઉપર, અને તમે એમ વિચારો કે બસની વાર છે ને ચાલો ભાઈ થોડીક વાર હુઈ જાય, એમ બસ સ્ટેન્ડમાં ભરાઈને હુઈ જાવ ને કદાચ બસ જતી રહેતે, તમને પછતાવો તો થાય ને. પણ બસ સ્ટેન્ડ में हुआ करते बस बंद હોય મય સડીને સીટ में હુઈ ગયા હોય તો નહીં ડેપો પહોંચાડ દે કે નહીં? એમ 12 જીનની હુઈ જવાનું. મેં એમ કમ કે હુઈ જવાય ને તો આ સભાની અંદર આવો સુંદર અવસર આપણને તમને મને નહીં મળે સાહેબ. અમે તમને હા વખાણ કરવા નથી આવતા ને અમે તમને વખાણ કરીને વખાણ નહીં, પણ મહાપુરુષોનું કહેવું છે કે સંતો કદાચ આપણને જે જગાડ્યા છે, આપણા ગુરુ મહારાજ આપણને જે જગાડ્યા છે સાહેબ, કેવી કેવી અજ્ઞાનમાંથી જગાડ્યા. મારેલા શબ્દોના બાણ રે ગુરુજી હમને, મારેલા શબ્દોના બાણ રે.